વિદ્યાર્થી મિત્રો, STI 3 મેન્સ બેચમાં તમારું બધાનું સ્વાગત છે. ગુજરાત કેરિયર એકેડેમી જુનાગઢ તરફથી હું ડૉક્ટર અતુલ સર બોલું છું. આજના કન્ટેન્ટ મુજબ GS1 સબ્જેક્ટ કોડ STM3 છે, જેમાં શૈક્ષણિક સંસ્થાઓની જ્યારે વાત આપણે હાલમાં કરી રહ્યા છીએ, તેમાં તક્ષશિલા અને વલ્લભી તેનું અધ્યયન આપણે પૂર્ણ કર્યું છે. નાલંદા તરફ જઈએ છીએ. મિત્રો, એજ્યુકેશન એક વેપન છે, એક ટૂલ છે, જે સિવિલાઇઝેશનનું સિમ્બોલ બને છે. ઇવોલ્યુશનના નિયમો પ્રમાણે, પ્રિન્સિપલ્સ પ્રમાણે, સિદ્ધાંતો પ્રમાણે શૈક્ષણિક સંસ્થાઓ જે તે સંસ્કૃતિમાં જે તે સમયે અસ્તિત્વમાં આવી. વિશ્વના અત્યંત સન્માનનીય અને લગભગ દરેક વિષયોનું તેમની પાસે અગાધ જ્ઞાન તેવા એરિસ્ટોટલ, પ્લેટો, સોક્રેટિસ એમની સ્વતંત્ર એકેડેમિયા ચલાવતા હતા. એકેડેમિયા વર્ડ જ આવ્યો છે લેટિન ભાષામાંથી. જ્યારે આપણે તક્ષશિલાની વાત કરી ત્યારે આ તરફ હાલનું રાવલપિંડી, જ્યારે આપણે વલ્લભીની વાત કરી ત્યારે હાલના ભાવનગર, સૌરાષ્ટ્ર મીન્સ સૌરાષ્ટ્ર, તેનો પૂર્વ પ્રદેશ. અને જ્યારે નાલંદાની વાત કરીએ છીએ ત્યારે આપણે ખસીએ છીએ અને જઈએ છીએ બિહાર તરફ. બિહાર શબ્દ જ બૌદ્ધિઝમની નિપજ છે. વિહાર પરથી બિહાર શબ્દ આવ્યો છે. અને વિહાર શબ્દ તમે બધા જ જાણો છો તે પ્રમાણે બૌદ્ધિઝમનું પ્રતીક છે. મિત્રો, નાલંદા યુનિવર્સિટીનું ફરીથી પુનઃ શૈક્ષણિક કાર્ય શરૂ થઈ ગયું છે. એક અવશેષ તરીકે જે યુનિવર્સિટી હતી પ્રાચીન સમયની, એ નૂતન સમયમાં, અત્યારે આધુનિક સમયમાં ફરીથી તેના મૂળભૂત સ્વરૂપે આકાર ધારણ કરી ચૂકી છે. તમે આ જાણો છો, કરંટ અફેરમાં તમે વાંચ્યું હશે અને સમજ્યા હશો. શિક્ષણના એક વિશિષ્ટ ધામ તરીકે, એક વિશિષ્ટ વિદ્યાપીઠ તરીકે નાલંદા પ્રચલિત હતી. એવું કહેવાય છે મિત્રો કે ત્યાં જે વિદ્યાર્થીઓ ભણ્યા, અભ્યાસ કર્યો, એ વિદ્યાર્થીઓ કે જે ત્યાં અધ્યયન કરીને આગળ ગયા, તેમનું એક સ્વતંત્ર અસ્તિત્વ તેઓ બનાવી શક્યા.
વ્યક્તિની શાલીનતા, ચારિત્ર, સામાજિકતા, પ્રતિષ્ઠા, આ બધા જ ધોરણો શિક્ષણથી નક્કી થાય છે. અને નાલંદા યુનિવર્સિટી તેમાં નિષ્ણાત હતી. ચાઇનીઝ મુસાફરોએ નોંધ્યું છે નાલંદા યુનિવર્સિટી વિશે ઘણું બધું. મિત્રો, આ GS1 અને GS2માં તમે જ્યારે અધ્યયન કરો છો ઘરે, લાઇબ્રેરીમાં, કોચિંગ ક્લાસીસમાં, કોઈ પણ જગ્યાએ, ત્યારે તમને કશું નવું નહીં લાગે, કારણ કે તમે ભણી ગયા છો, તમારા અભ્યાસમાં આવી ગયું છે. જે તમને આવડે છે એ તમારી આવડતને, તમારા કૌશલ્યને તમારે એક્સપ્રેસ કરવાનું છે, તમારે સાબિત કરવાનું છે કે તમને આવડે છે. અને એ સાબિત તમે તો જ કરી શકો જો તમે સતત વારંવાર તેનું પ્રેક્ટિસ વર્ક કર્યું હોય. મારા દૃષ્ટિકોણથી મિત્રો કહું તો દિવસના 30 ક્વેશ્ચન્સ, 30 સવાલોના ઉત્તર લખાવવા જોઈએ. તમને વધારે લાગશે, મેં તમને એક વખત સમય મર્યાદા સાથે બધું સમજાવ્યું હતું કે આટલા સમયની અંદર એક સવાલ લખાતો હોય છે, તમને 10 સવાલ પૂછાય છે, જે વિવેચનાત્મક હોય, સમીક્ષાત્મક હોય, પૃથ્થકરણાત્મક હોય. તમને એવું પૂછી શકે, નાલંદા, તક્ષશિલા અને વલ્લભી, આ ત્રણેયની કમ્પેરેટિવ એનાલિસિસ એટલે સમીક્ષાત્મક વિવેચના પૂછી શકાય. ત્યારે ત્રણેયની વિશેષતાઓ, ત્રણેયના સ્થળો, ત્રણેયનું કાર્યક્ષેત્ર, તેની સમીક્ષા કરવામાં આવે. PYQ તરીકે મિત્રો GPSC 1-2 માટે પણ, DYSO માટે પણ આ સવાલ લાઇકલી સવાલ છે કે જે પૂછી શકાય. અને જ્યાં સુધી મારી સમજણ કામ કરે ત્યાં સુધી 1-2 વખત પૂછાયેલ છે. હવે જ્યારે નાલંદાની વાત કરીએ છીએ મિત્રો, ત્યારે એક યુનિવર્સિટી તરીકે, એક વિદ્યાપીઠ તરીકે, એક શૈક્ષણિક સંસ્થા તરીકે તેનું કાર્યક્ષેત્ર શું હતું, તેનું ફિલ્ડ શું હતું, આપણે તેની પણ ચર્ચા કરી લઈએ. તો એક શૈક્ષણિક સંસ્થા તરીકે નાલંદાનો આપણે વિગતવાર અભ્યાસ કરીએ, જે તમને તમારા રાઇટિંગ ટાસ્કમાં ક્યાંક ઉપયોગી સાબિત થશે. મિત્રો, પ્રાચીનતમ વિદ્યાપીઠોમાં નાલંદાનું સ્થાન છે. પ્રાચીન યુનિવર્સિટી તરીકે પ્રસિદ્ધ છે. અને બિહારના પટના જિલ્લાના બડગાંવમાં એ લોકેટેડ હતી. હવે તો આપણે હતી શબ્દ નહીં મૂકી શકીએ, પણ અસ્તિત્વ ફરી આવી ગયું છે. અને એક મોડર્નાઇઝ ફોર્મની અંદર આ જ યુનિવર્સિટી ફરીથી આકાર ધારણ કરી ચૂકી છે. મિત્રો, એ જનરલી 2 કન્સેપ્ટ પર ગયા. નાલંદા યુનિવર્સિટીનો જે કન્સેપ્ટ હતો એ બૌદ્ધિઝમ
અને જૈનિઝમ, આ બંને પર આધારિત, આ બંનેની પ્રણાલિકાઓ, બંનેની પરંપરાઓ સાથે નાલંદા યુનિવર્સિટીનું શિક્ષણ કાર્ય સંકળાયેલું હતું. હું જ્યારે શિક્ષણ કાર્ય સંકળાયેલું હતું એમ બોલું છું ત્યારે બંનેની અંદર આવતી વિચારધારાઓ, મિત્રો એક લિંક તમે કરી શકો. જ્યારે બૌદ્ધિઝમ અને જૈનિઝમ એક અલગ કન્ટેન્ટ તરીકે પૂછાય છે ત્યારે નાલંદા સાથે તમે એને લિંક કરી શકો છો. તમે તક્ષશિલા અને વલ્લભી સાથે પણ લિંક કરી શકો છો. અને બૌદ્ધિઝમ અને જૈનિઝમના કન્સેપ્ટ તમારા મનમાં એકદમ સ્પષ્ટ થવા જોઈએ. જે તમે જ્યારે લખશો ત્યારે તેનું એક્સપ્રેશન એવું થવું જોઈએ કે તમે અલગ અલગ બાબતોને જે કોમન છે તેની સાથે જોડો છો. તમે એ પણ સમજી શકો છો કે બૌદ્ધિઝમ અને જૈનિઝમ આ બંને, આ ત્રણેયમાં લગભગ ક્યાંક કોમન જોવા મળે છે. પર્ટિક્યુલરલી બૌદ્ધિઝમ. ભગવાન બુદ્ધનું એક અદ્ભુત વાક્ય છે, ડિઝાયર ઇઝ ધ કોઝ ઓફ ઓલ અનહેપીનેસીસ. અજાતશત્રુ, બિંબિસાર, આમ્રપાલીના સમયની આ વાત. વૈશાલી ગણતંત્ર જ્યારે હતું ભારતમાં, બિહારમાં, અને તમે જાણો છો તેમ બોધિગયાની વાત તમને ખબર છે. ભગવાન બુદ્ધ વિશે બધું જાણો છો તમે. બધા જ તીર્થંકરો વિશે જાણો છો તમે. જૈન ફિલોસોફી વિશે જાણો છો. જૈન ધર્મની તાત્વિક મીમાંસા જાણો છો. બૌદ્ધ ધર્મની તાત્વિક મીમાંસા જાણો છો. પણ તક્ષશિલા યુનિવર્સિટીની સાથે જ્યારે આપણે વલ્લભી યુનિવર્સિટીને સરખાવીએ, નાલંદાને સરખાવીએ, ત્યારે કોમનનેસ આવે છે કે ટ્રેડિશન જેની હતી, પરંપરા હતી, એ પરંપરાઓ બધી જ જૈનિઝમ અને બૌદ્ધિઝમ સાથે સંકળાયેલી હતી. એટલે પરંપરાગત મૂલ્યો જે છે એ બૌદ્ધિઝમ અને જૈનિઝમના રહ્યા. સાથે મહાવીર સ્વામી, એવું કહેવાય છે મિત્રો, તેમણે તેમના 14 ચતુર્માસ ત્યાં વિતાવ્યા. જે છેલ્લા તીર્થંકર જૈન ધર્મના 24 ચતુર્માસ. મિત્રો ચતુર્માસ જ્યારે ગુજરાતી ભાષામાં તમને પૂછાય ત્યારે એ દ્વિગુ સમાસ છે. ચતુર્માસ શબ્દ જ્યારે પૂછાય ત્યારે દ્વિગુ સમાસ છે. જનરલી જૈન પરંપરા પ્રમાણે જૈન મુનિઓ, સાધ્વીઓ ચતુર્માસ કોઈ એક સ્થળે વિતાવે, 4 મહિના, જે મોન્સૂન આપણે કહીએ છીએ. તો ભગવાન મહાવીરે તેમના જીવનના 14 ચાતુર્માસ અહીંયા વિતાવ્યા. એટલે આપણે એમ કહીએ કે એક વર્ષમાં 4 મહિના હોય તો બટ નેચરલી 14 યર્સ સુધી ભગવાન મહાવીર નાલંદા યુનિવર્સિટીમાં પધાર્યા હશે. સાથે એકદમ યાત્રાનું સ્થાન છે તે સમય હતું, પર્ટિક્યુલરલી જૈન લોકો માટે. મિત્રો કુમારગુપ્તાનું પણ એકદમ મહત્વ છે. ત્યાં એમણે એક મોન્ટેસરી બનાવી કુમારગુપ્તાએ, અને નાલંદાની પ્રસિદ્ધિ ખૂબ જ દિવસે ને દિવસે વધતી જતી હતી. એક યુનિવર્સિટી તરીકે
અને બૌદ્ધિઝમ અને જૈનિઝમ ટ્રેડિશનના એક ભાગરૂપે ત્યાં સતત શિક્ષણ કાર્યનો વિકાસ થતો ગયો. હ્યુમન લાઈફ અને હ્યુમન લાઈફના એપ્રોચીસનો પણ ત્યાં ક્રમશઃ વિકાસ થતો ગયો. સાથે એવું પણ કહેવાય છે કે ત્યાં અનેક પ્રકારની હસ્તલિપિઓ જોવા મળે છે. આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા એમ બતાવે છે મિત્રો કે ત્યાં અનેક પ્રકારની ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ, પર્ટિક્યુલરલી એવું પણ કહેવાય છે કે થાઉઝન્ડ્સ ઓફ પ્રાઇસલેસ ટ્રેઝર્સ ઓફ મેન્યુસ્ક્રિપ્ટ્સ એમ બતાવે છે કે ભારતમાં કેટલી બધી પ્રાચીન લિપિઓ હતી. ભારતીય સંસ્કૃતિની આ એક અદ્ભુત મીમાંસા છે. તમે વારંવાર એક નિબંધ લખી ચૂક્યા છો, વારંવાર તમે અધ્યયનમાં રહી ચૂક્યા છો, વારંવાર તમને શીખવાડવામાં આવ્યું છે વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિનું પ્રતીક છે. સાથે આ એક ભારતીય સંસ્કૃતિનું અદ્ભુત સ્થાન બન્યું. એવું પણ કહેવાય છે કે વિશ્વના અનેક વિસ્તારોમાંથી અનેક વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ અને અધ્યયન માટે આવતા હતા. મિત્રો, ચાઇનામાંથી જેનો ખૂબ જ ગ્રેટ ટ્રાવેલર ગણાય છે યુએન સંઘ, એ પણ અહીંયા આવ્યા, મુલાકાત લીધી. કદાચ તમારી પાસે જો ગુજરાત પાઠ્યપુસ્તક મંડળના પુસ્તકો હોય, એનસીઆરટીના વાંચ્યા હોય અને જો કોઈ ચેન્જીસ ન કર્યું હોય તો એમાં એવું હશે કે હવે એ યુનિવર્સિટી નથી રહી, અવશેષો રહ્યા છે. પણ વાસ્તવમાં ફરીથી એનું મેં કહ્યું રિનોવેશન થઈ ગયું છે. ફરીથી આ જ યુનિવર્સિટી પ્રાચીન યુનિવર્સિટી, અદ્યતન યુનિવર્સિટી બની ગઈ છે. નાલંદા યુનિવર્સિટીમાંથી જે વિદ્યાર્થીએ શિક્ષણ મેળવ્યું હોય અને એક સફળ વિદ્યાર્થી તરીકે જ્યારે એ યુનિવર્સિટીમાંથી શિક્ષણ મેળવીને સમાજમાં આવ્યા હોય ત્યારે એનું એક અદ્ભુત સ્થાન સમાજમાં હતું. આદર્શ વિદ્યાર્થી તરીકે એની ઓળખ થતી. મિત્રો, આદર્શ વિદ્યાર્થી તરીકે ઓળખ થવી એટલે શું? તો આદર્શ વિદ્યાર્થીના લક્ષણો કેવા હોવા જોઈએ? એ માત્ર ઓબેડિયન્ટ હોય, એ સતત મહેનતુ હોય, પ્રજન પુરુષાર્થી હોય, એ અથવા તો એ સતત અભ્યાસનિષ્ઠ હોય, કર્મશીલ હોય, એ માતા પિતાની આજ્ઞાનું પાલન કરતો હોય, એ શિક્ષકોનું માનતા હોય. એ મિત્રો, આદર્શ વિદ્યાર્થીમાં બધા જ પ્રકારના સદગુણો હોવા જોઈએ, તમામ પ્રકારના. અને એટલે જ કહ્યું છે ને કે ત્યાંથી જે નાલંદા યુનિવર્સિટીમાંથી કોઈ વિદ્યાર્થી પસાર થાય અને એ ત્યાંથી અધ્યયન કરીને જ્યારે સમાજમાં આવે છે, અભ્યાસ પૂર્ણ કરીને, ત્યારે એક આદર્શ વિદ્યાર્થી તરીકેની છાપ છોડી જાય છે. એટલે નાલંદા યુનિવર્સિટીનું એક અનેરું સ્થાન એક આદર્શ વિદ્યાર્થીને એસ્ટાબ્લિશ કરવામાં આવ્યું. જ્યારે આદર્શ વિદ્યાર્થીને એસ્ટાબ્લિશ કરે ત્યારે આદર્શ આપણે કોને કહીએ? આદર્શ એને કહીએ કે જેના મૂલ્યો સત્યનિષ્ઠ હોય, પારદર્શિત હોય, સ્પષ્ટ હોય, શિસ્તબદ્ધ હોય, સત્યનિષ્ઠ હોય. આ બધું મિત્રો એથિક્સમાં આવે. અને એથિક્સ એકદમ સરળ વિષય છે. જો તમે સમજો તો એથિક્સમાં તકલીફ ન થવી જોઈએ. અને આ જ કદાચ કોન્સેપ્ટના આધારે અંગ્રેજોએ ભારતમાં જે
ટ્રેનિંગ સેન્ટર બનાવ્યા શિક્ષણ માટેના. સાથે એક ઓફિસર જ્યારે તાલીમ લેવા જાય છે કોમ્પિટિટિવ એક્ઝામ પાસ કરીને, ત્યારે એને ચોક્કસ પ્રકારના જે કોડ ઓફ કન્ડક્ટ શીખવાડવામાં આવે છે. એ ખૂબ જરૂરી છે. એક પ્રશાસક માટે આ બધું જરૂરી છે. અને એક આદર્શ વિદ્યાર્થી તરીકે આ બધું જ નાલંદા યુનિવર્સિટીમાંથી એમને મળતું જે તે સમયે. સાથે મિત્રો એવું પણ કહેવાય છે કે અરાઉન્ડ અબાઉટ 11th સેન્ચુરી એ એના ગોલ્ડન પીરિયડમાં હતું, સુવર્ણ યુગ હતો 11th સેન્ચુરી. ઘણી બધી વાતો એમાં એવી આવી છે કે એ સમયે બેસ્ટ અથવા તો શ્રેષ્ઠ લાઇબ્રેરી હતી ત્યાં. મિત્રો, લાઇબ્રેરીનો કન્સેપ્ટ ખૂબ જ પ્રાચીન છે ભારતમાં. પુસ્તકોનો ભંડાર નથી મિત્રો, ખાલી ત્યાં રહેલા પુસ્તકોનો અભ્યાસ કરવાનો છે. કદાચ એક સેશનમાં મેં કહ્યું હશે, કાર્લ માર્ક્સે એની જિંદગીનો મોટાભાગનો સમય લાઇબ્રેરીમાં પસાર કર્યો. અને તમારામાંના ઘણા બધા મિત્રો એવા હશે જે સતત લાઇબ્રેરીની અંદર જ વાંચતા હશે, અધ્યયન કરતા હશે. લાઇબ્રેરી એક એવું તત્વ છે વિદ્યાર્થીના જીવનનું જેની સાથે વણાઈ થાય છે. મિત્રો, મને બરાબર યાદ છે જ્યારે હું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બીજે મેડિકલ કોલેજમાં MBBSમાં અભ્યાસ કરતો, ત્યારે ત્યાંની લાઇબ્રેરી બીજે મેડિકલ કોલેજની 24 અવર્સ ખુલ્લી રહેતી. એ ક્યારેય બંધ જ થઈ નહોતી. 24 અવર્સ. હોસ્ટેલના વિદ્યાર્થીઓ અને અમદાવાદ શહેરના વિદ્યાર્થીઓ પણ ત્યાં 24 અવર્સમાં જે સમયે ધારે ત્યારે વાંચી શકે, પુસ્તકો મેળવી શકે. તમને ખબર છે કે ગુજરાતમાં લાઇબ્રેરી મૂવમેન્ટ કોણે સ્ટાર્ટ કરી, કોણે શરૂ કરી, લાઇબ્રેરીનું અસ્તિત્વ કેમ આવ્યું, ગુજરાતમાં લાઇબ્રેરીનો વધારે વિકાસ થાય. મિત્રો, લાઇબ્રેરી એક સામાન્ય વાત નથી. અને જે નાલંદા યુનિવર્સિટીમાં 11th સેન્ચુરીમાં સૌથી શ્રેષ્ઠ લાઇબ્રેરી, વિશ્વની લાઇબ્રેરીઓમાંની એક ગણાતી હતી. માત્ર ગ્રંથાલય નથી કે જ્યાં ગ્રંથોનો સંગ્રહ છે, એની એક યુટિલિટી છે, એક એનું સ્પેસિફિકેશન છે. સાથે મિત્રો, વિશ્વમાંથી અનેક વિદ્યાર્થીઓ અલગ અલગ વિસ્તારોમાંથી ત્યાં સ્ટડી કરતા, અભ્યાસ કરવા માટે આવતા. મિત્રો, લાઇબ્રેરી કેટલી બધી સમૃદ્ધ હતી એનો ખ્યાલ એના પછી આપણને આવે છે કે યુએન સંઘ જ્યારે મુલાકાતે આવ્યા નાલંદાની, ત્યારે એમની સાથે લગભગ 657 બુક્સ એ ચાઇના લઈ ગયા. 657 બુક્સ એમની સાથે ચાઇના લઈ ગયા. 657, ધ્યાન રાખજો. તો તમે સમજો છો કે એની સમૃદ્ધિ કેટલી હતી. સાથે યુએન સંઘની જે વિઝિટ હતી એ 7th સેન્ચુરીમાં હતી નાલંદાની. ખૂબ જ મોટા અલગ અલગ રૂમ્સ હતા, હોલ્સ હતા, જ્યાં વિદ્યાર્થીઓ વાંચી શકે. મિત્રો, તમને જાણે નવાઈ લાગશે કે ત્યાં 300 લેક્ચર રૂમ્સ હતા. બિગ, હ્યુજ. 300 લેક્ચર હોલ્સ. સાથે વિદ્યાર્થીઓને રહેવા માટે, એકોમોડેશન કરવા માટે એમને હોસ્ટેલ સુવિધા હતી. એક ચોક્કસ પ્રકારની મોન્ટેસરીઝ બનાવવામાં આવેલી જ્યાં વિદ્યાર્થીઓ રહી શકે.
અને ઘણા બધા ગામડાઓ એવા હતા, વિલેજીસ એવા હતા, ઘણા બધા લોકો એવા હતા કે જેમણે આ યુનિવર્સિટીના સર્વાઈવલ માટે, મેન્ટેનન્સ માટે ડોનેટ કર્યું. આપણે જે પ્રયોગ કરીએ છીએ મિત્રો એ નિઃશુલ્ક ખોરાક, કપડાં બધું જ ત્યાં આપવામાં આવતું. અને એ જે ગામડાઓની આવક હતી બાજુમાં આજુબાજુના, એમાંથી જે પણ નિપજ થતી તેમાંથી એનું મેન્ટેનન્સ થતું. જે લાઇબ્રેરી એરિયા હતો મિત્રો ત્યાંનો, એને ધર્મગુંજ નામથી ઓળખવામાં આવે. ધર્મગુંજ. અને લગભગ 5th થી 11th સેન્ચુરીની આસપાસ નાલંદાએ એનું એક અદ્ભુત સ્થાન શૈક્ષણિક જગતમાં અને શૈક્ષણિક સંસ્થા તરીકે મેળવ્યું. એટલે નાલંદાની જ્યારે વાત કરીએ ત્યારે તમારે હવે ધ્યાન શું રાખવાનું છે મિત્રો? તો શૈક્ષણિક સંસ્થાઓમાંથી કોઈ એક ટોપિક પૂછાય છે, જે સમીક્ષાત્મક હોય, અવલોચનાત્મક હોય, આલોચનાત્મક હોય, એક શબ્દ મારો અવલોકનાત્મક પણ છે, પૃથ્થકરણાત્મક હોય, આ બધા શબ્દો છાપેલા છે કન્ટેન્ટની અંદર, એટલે હું બોલું છું. પણ એ પૂછાય તો તમારે ત્રણેયની સાપેક્ષ સરખામણી કરવાની આવે કે તક્ષશિલા, વલ્લભી અને નાલંદા વચ્ચે લિંકિંગ શું થાય છે. તો એક સૌથી મોટું લિંકિંગ પરિબળ તમને મળ્યું બૌદ્ધિઝમ, જે હમણાં જ હું બોલ્યો. સૌથી મોટું પરિબળ એ જોવા મળે. તક્ષશિલાની વાત કરીએ આપણે ત્યારે આપણે અફઘાનિસ્તાન તરફ ગયા, ગાંધાર રિજિયન તરફ ગયા, રાવલપિંડી તરફ ગયા. વલ્લભીની વાત કરીએ તો ભાવનગર હાલનું, અને સૌરાષ્ટ્રના પૂર્વ વિસ્તારની વાત કરીએ આપણે. જ્યારે નાલંદાની વાત કરીએ છીએ ત્યારે બિહાર તરફ જઈએ છીએ. મિત્રો, કંઈક અંશેનો ગ્રાફ આવો બને છે. આ જે ગ્રાફ બને છે એ તમે જાણો છો જ્યારે સિંધુ સભ્યતા અને સિંધુ સંસ્કૃતિ ડિક્લાઇન થઈ અને આ તરફ માઇગ્રેશન શરૂ થયું લોકોનું, પર્ટિક્યુલરલી બિહાર, હાલનું બિહાર. અલગ અલગ પદ આવ્યા ત્યાં, મહાજન પદથી માંડીને ઘણું બધું આવ્યું. સંસ્કૃતિ આદાન પ્રદાનથી વિકસે છે, ઝૂમી ઉઠે છે, તેનો વિકાસ થાય છે, પ્રગતિ થાય છે, અને સતત સંસ્કૃતિ આગળ વધે છે. સંસ્કૃતિ આગળ વધે છે ત્યારે સાંસ્કૃતિક પરિબળોમાં અભિવૃદ્ધિ થાય છે. એક પ્રકારની એક્સચેન્જ છે, જેમાં મૂલ્યોની એક્સચેન્જ થાય છે, પરંપરાઓનું એક્સચેન્જ થાય છે, કસ્ટમ્સનું એક્સચેન્જ થાય છે, ટ્રેડિશન્સનું એક્સચેન્જ થાય છે. સંસ્કૃતિ શબ્દ જ બતાવે છે ને મિત્રો. એટલે શિક્ષણે આ જે યુનિવર્સિટી બધી બની તેમણે અદ્ભુત કાર્ય કર્યું. હા, એ વાત ખરી કે ડિક્લાઇનના પરિબળો જોવા મળ્યા. મિત્રો, 1934માં એક
ઇંગ્લિશ પર્સને ઇન્ડિયન કલ્ચર ઉપર પીએચડી કર્યું અને એક થીસિસ લખ્યો છે. એ થીસિસની એક કોપી મારી પાસે છે. મને નામ અત્યારે યાદ નથી આવતું ઇંગ્લિશ પર્સનનું, કારણ કે લગભગ આઈ થિંક 35 યર્સ ઓલ્ડ છે, 30 યર્સ ઓલ્ડ છે. બુક મારી પાસે જે છે તે સમયે મેં વાંચેલી, અને એ તો મેં કહ્યું 1934ની આસપાસ એમને પીએચડી થીસિસ તરીકે સબમિટ કરેલું. આઈ થિંક બરાબર કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં સબમિશન હતું. એમાં નાલંદા યુનિવર્સિટી વિશે મેં વાંચેલું ઘણું બધું જે તે સમયે. આજે 34 યર્સ થઈ ગયા વાતને, જ્યારે મેં વાંચ્યું હશે, તૈયાર કર્યું હશે, એટલે ઘણી બધી વસ્તુઓ મારાથી સ્કીપિંગ પણ થઈ જતી હશે. પણ તમે જ્યારે લખો છો ત્યારે સમીક્ષાત્મક લેખન રાખશો એટલે તમને ખ્યાલ આવશે કે આ પ્રકારે આ ત્રણેય યુનિવર્સિટી વચ્ચેની સામ્યતા હતી. બીજો શૈક્ષણિક સંસ્થાઓનો કન્ટેન્ટ અહીંયા પૂરો થાય છે. ઇતિહાસ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે જોઈએ છીએ ત્યારે બાકીના બધા જ પોઈન્ટ્સ આપણે તૈયાર કરીએ છીએ. આવતીકાલે ફરીથી મળીએ છીએ મિત્રો. એક એનાઉન્સમેન્ટ ઓલરેડી થઈ ચૂકી છે કે મંડે ઓનવર્ડ્સ આપણે અવલોકન મોડ્યુલર ટેસ્ટ સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છીએ. સાથે મેં એ પણ જાહેરાત કરી છે કે જે મિત્રોને જુનાગઢ હેડક્વાર્ટર ખાતે પ્રશિક્ષણ મેળવવું છે, ટ્રેનિંગ મેળવવું છે, તેઓને ફ્રી ઓફ કોસ્ટ બધી સગવડતાઓ 24 અવર્સ માટે આપવામાં આવે, વાંચી શકે, લાઇબ્રેરીનો ઉપયોગ કરી શકે, બધી જ સગવડતાઓ એમને પ્રોવાઈડ કરવી એવું ઓલરેડી નક્કી થઈ ચૂક્યું છે. અને આપણે એ તરફ આગળ વધીએ છીએ. જે મિત્રો ઇન્ટરેસ્ટેડ છે, જે મિત્રો રસ ધરાવે છે, અભિરુચિ ધરાવે છે, આવવું છે, તેઓ આવકારે છે, એમને આમંત્રણ આપવામાં આવે છે. એ મિત્રો હેલ્પલાઇન નંબરનો સંપર્ક કરશે. મિત્રો એક આ કન્ટેન્ટ એવો છે તક્ષશિલા, નાલંદા અને વલ્લભીનો કે જે એક વખત જીપીએસસી 1-2 ડિવાઇસોમાં પૂછાયેલ છે. સામાન્ય સંજોગોમાં એ સામાન્ય ફોર્મમાં પૂછાય, એમાં એકદમ ફેરવીને ન પૂછે, પણ કદાચ તમને કોઈ કન્સેપ્ટ એવો પૂછે કોઈ લિંકિંગ કરીને તો તમને આવડવું જોઈએ. એટલે તમે જ્યારે એનું અધ્યયન કરો છો મિત્રો, કન્ટેન્ટ મજબૂત હોય એ સારી વાત છે. કન્ટેન્ટની મજબૂતાઈ સાથે તમારી લેખન શૈલી એકદમ પ્રવાહી હોય, સાથે થોડી રિજિડિટી પણ હોય, એક ફ્રેમવર્કની અંદર હોય, એક સમય મર્યાદા, વર્ડ્સ મર્યાદા, શબ્દોની મર્યાદા, સમયની મર્યાદામાં એક ફ્રેમ બનાવીને રહેવાનું હોય છે એમાં. એટલે એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે. આપણે ફરીથી કાલે મળીએ છીએ મિત્રો. શક્ય હોય ત્યાં સુધી બધા જ મિત્રો સુધી આ સેશન્સ બધા પહોંચતા થાય. મિત્રો કશુંક ઉપયોગી લાગશે તમે જ્યારે STI 3 મેન્સ આપવા જશો ત્યારે મને વિશ્વાસ છે તમે ડૉક્ટર અતુલ સરને અને ગુજરાત કેડેટ એકેડેમીને યાદ કરશો કે આવું કંઈક સર બોલ્યા હતા અને એ આવ્યું. જે બોલ્યા હતા એ આવ્યું. એ મિત્રો એક અનુભવના આધારે કહી શકાય છે, અને એના માટે એ પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે. તમે જે નિષ્ફળતામાંથી પસાર થયા છો એ જ નિષ્ફળતામાંથી હું પસાર થયો છું. તમે જે પીડા અને વેદના અનુભવતા હશો એ જ પીડા અને વેદના મેં અનુભવી હશે. તમે જે મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છો એ જ મુશ્કેલ પરિસ્થિતિનો સામનો મેં કર્યો હશે. કદાચ કંઈક થોડા ફેરફારો હશે, પણ આ દુનિયામાં કશું જ મહેનત વગર મળતું નથી. સતત, સખત અને કન્ટિન્યુઅસ પ્રચંડ પુરુષાર્થ કરો. તમને જ્યાં પણ માર્ગદર્શનની જરૂર છે ત્યાં ગુજરાત કેરિયર એકેડેમી તરફથી હું ડૉક્ટર અતુલ સર તૈયાર છું. પણ તમે પણ તૈયાર થાઓ મિત્રો. એક મહિનો લોકો પસાર થઈ જશે આપણા આ સંવાદને લેક્ચર શરૂ કરી આપણે એને 1 મેની આસપાસ, આઈ થિંક સો. આ 1 મહિનામાં
તમને શું મળ્યું એ મને ખબર નથી, પણ મને તો એવું લાગે છે કે તમને અધ્યયન કરાવે એનો મને સંતોષ છે. મારી યાદો ફરીથી તાજી થાય છે, મારી સ્મૃતિઓમાં ફરીથી એ તાદૃશ્ય થાય છે. અને જે તે સમય મેં વાંચેલું, સઘન અધ્યયન કરેલું, અને એક આનંદની ઝલક મને મળે છે. એક અદ્ભુત પરિતોષ, મિત્રો પરિતોષ મને મળે છે, અદ્ભુત પરિતોષ. પરિતોષ શબ્દ મિત્રો આવે ત્યારે પરિતોષ શબ્દ છે સંતોષ બતાવે છે, અને પારિતોષ આવે ત્યારે ઇનામ બતાવે છે. આ ધ્યાનથી સમજો, આ પરિતોષ અને પારિતોષ. ઘણા બધા મિત્રો ગુજરાતી અને અંગ્રેજી અને જીએસના પેપર્સ મને મોકલે છે, એમાં આજે નાની ભૂલો આવી આવે છે ક્યાંક. એ ભૂલો રેક્ટિફાઈ થવી જોઈએ, અને એ ભૂલો, એ બધી જ ભૂલોનું રેક્ટિફિકેશન થવું જોઈએ. નાની નાની ક્ષતિઓ હોય છે, નાની ભૂલો હોય છે, અને એ ક્ષતિઓની જો પૂર્તિ થઈ જાય તો ચોક્કસ મેરિટ બની જાય છે. મિત્રો ફરીથી કાલે મળીએ છીએ આપણે એક નવા કન્ટેન્ટ અને નવા કન્સેપ્ટ સાથે. ધન્યવાદ. જય હિન્દ. વંદે માતરમ.